કચ્છી દાબેલી એવું નામ પડતા જ ચટાકેદાર બટેટાના મસાલામાં ભભરાવેલા દાડમના દાણા, કોપરાનું ખમણ અને મસાલા સિંગ સાથે પાઉંમાં ભરેલો મસાલો, બસ મોંમાં પાણી આવી જ જાય. શિયાળામાં ગરમા ગરમ દાબેલી ખાતા એક એક બાઈટમાં મોંમાં આવતા સ્વાદથી મન તરબતર થઈ જાય અને દાબેલી પૂરી થતા પેટ ભરાઈ જાય પણ મન ના ભરાય. આજે મહિનાઓ સુધી સાચવી શકાય તેવી રેડીમેડ મળે ને તેવા સ્વાદનો દાબેલીનો મસાલો સહેલાઈથી બનાવી તેનો ઉપયોગથી જેને ઓરિજિનલ કચ્છી દાબેલી ચાખી હશે ને તે સ્વાદની કચ્છી દાબેલી બનાવીએ. ચટાકેદાર દાબેલી બનાવતા પહેલા શરૂઆત મસાલો બનાવવાથી કરીએ. અહીં ગેસની લો ફ્લેમ પર ગરમ થતી જાડી પેનમાં 1/4 કપ વજનમાં 20 ગ્રામ સૂકા ધાણા ઉમેરી મિક્સ કરતા જઈ અને શેકવાના છે. 1 મિનિટ શેકાતા ધાણા શેકાવાની સુગંધ આવવાની શરૂઆત થઈને એટલે આ સમયે તેમાં 1 ટીસ્પૂન વરિયાળી, 5 થી 6 નાના ટુકડા તજ, 5 થી 6 લવિંગ, 3 એલચી, 2 બાદિયાન, 1 તમાલપત્રનું પાન અને છેલ્લે 1 ટીસ્પૂન જીરું ઉમેરી ગેસની લો ફ્લેમ પર વધુ 1 મિનિટ શેકશું, જેથી બધા સૂકા મસાલામાં ભેજ કે કચાશ હોય ને તો તે દૂર થઈ જાય અને દાબેલીનો આ મસાલો નોર્મલ રૂમ ટેમ્પરેચર પર પણ મહિનાઓ સુધી સારો રહે. હવે શેકેલા મસાલાને ગેસ પરથી ઉતારી એક ડીશમાં કાઢી ઠંડા થવા દઈએ. એ દરમિયાન એ જ પેનને ગેસની લો ફ્લેમ પર રાખી 3 ટીસ્પૂન કોપરાનું ઝીણું ખમણ, 2 ટીસ્પૂન સફેદ તલ અને 2 થી 3 કાશ્મીરી સૂકા લાલ મરચાના ટુકડા ઉમેરી મિક્સ કરતા જઈ અને શેકવાના છે, જેથી કોપરા અને તલની કચાશ દૂર થઈ જાય અને મરચા પણ શેકાઈ જાય. માત્ર અડધી મિનિટમાં જ કોપરાનું ખમણ શેકાવાની સુગંધ આવવાને અને તેનો કલર ચેન્જ થવાની શરૂઆત થાય ને એટલે ગેસની ફ્લેમ બંધ કરી આ મિશ્રણને ઠંડા થતા શેકેલા મસાલા સાથે ઉમેરી દેવાના. લગભગ 15 મિનિટમાં અંદરથી વરાળ નીકળી મસાલા સાવ ઠંડા થઈ જાય ને એટલે મિક્સરના જારમાં ઉમેરી દેવાના. સાથે 1/8 ટીસ્પૂન હળદર પાવડર, અડધી ટીસ્પૂન સંચળ પાવડર, અડધી ટીસ્પૂન મીઠું, 3 ટીસ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર અને તીખું લાલ મરચું પાવડર મિક્સ કરી અને ઉમેરવાના. અને જો તમે લીંબુના ફૂલ ખાતા હો ને તો આ સમયે ખટાશમાં અડધી ટીસ્પૂન ઉમેરવાના, પણ હું લીંબુના ફૂલના બદલે 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરીશ. જારનું ઢાંકણ ઢાંકી પીસ્યા પછી બનેલા લાલ મસાલાને એક બાઉલમાં કાઢી લેવાના. સાથે 2 ટીસ્પૂન અધકચરી દળેલી ખાંડ ઉમેરશું અને 1 ટેબલ સ્પૂન ઘરમાં ઉપયોગમાં લેતા કોઈ પણ તેલ ઉમેરવાનું. હવે હાથ વડે જ બનેલા મસાલામાં મિક્સ કરવાનું. રેડીમેડ મસાલામાં પણ તમે જોયું હશે કે ખાંડની કણીઓ આપણને દેખાતી હોય છે, માટે અધકચરી પીસેલી ખાંડ લીધી છે. તેની સાથે થોડું તેલ ઉમેરવાથી તે પ્રિઝર્વેટિવનું કામ કરી મસાલાનો લાલ કલર અને સૂકા મસાલાનો સ્વાદ લાંબો સમય એવો જ જાળવી રાખી મસાલો સારો રાખે છે. અહીં મસાલો થોડો ડ્રાય લાગતા વધુ 1 ટેબલ સ્પૂન તેલ ઉમેરી મિક્સ કરશું. બધું મિક્સ કરતા જુઓ એકદમ રેડીમેડ દાબેલીનો તૈયાર મસાલો મળે ને તેવો જ મસાલો તૈયાર થયો છે. તો અહીં આ બનેલા મસાલાને આપણે કાચના એરટાઇટ કન્ટેનર કે બરણીમાં ભરી અને રાખી દેવાનો છે. દાબેલીનો આ મસાલો એરટાઇટ કન્ટેનરમાં નોર્મલ રૂમ ટેમ્પરેચર પર 1 થી 1.5 મહિનો અને જો ફ્રીઝમાં રાખો ને તો 6 મહિના સુધી એ સ્વાદનું જળવાઈ રહે છે. અને પછી મન થાય ને ત્યારે ફક્ત આ મસાલો બટેટાની અંદર ઉમેરી સ્ટફિંગ બનાવ્યા પછી દાબેલી બનાવી શકાય અને બીજા કોઈ પણ મસાલા ઉમેરવાની જરૂર પણ નહીં રહે. તો હવે આ જ મસાલાનો ઉપયોગ કરી આપણે દાબેલીમાં ભરવા માટેનું સ્ટફિંગ બનાવવા માટે એક પેનને ગરમ કરવા રાખી દઈએ. તેમાં 3 ટેબલ સ્પૂન તેલ ઉમેરી ગરમ થતા તેલમાં એક નાની ઝીણી સમારેલી ડુંગળીના ટુકડા ઉમેરી મિક્સ કરી અને સાતળવાના. જો તમે ડુંગળી ના ખાતા હો ને તો સ્કીપ કરી આ મસાલો બનાવવા માટે આગળ હું જે મસાલા ઉમેરું છું ને તેનાથી શરૂઆત કરવાની. સહેજ એવી ડુંગળી સાતળ્યા પછી તેમાં અડધા ટામેટાના ઝીણા સમારેલા ટુકડા પણ ઉમેરશું. સહેજ એવા સાતળી લઈ બસ ટમેટા થોડા એવા સોફ્ટ થઈ જાય ને એટલે તેમાં બનાવેલો દાબેલીનો મસાલો છે ને તે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલો મિક્સ કરી અને ડુંગળી ટામેટાના વઘાર સાથે સાતળવાનો. માત્ર 20 સેકન્ડ સાતળ્યા પછી ડ્રાય મસાલાને શેકાવાની એકદમ સરસ સુગંધ આવવા લાગે ને એટલે તેમાં 2 ટીસ્પૂન પલાળેલી આંબલીનું પાણી ઉમેરી દેવાનું. આંબલીનું પાણી ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે. સાથે જ અહીં મેં 3 મીડિયમ સાઇઝના બટેટા મીઠું ઉમેરી બાફી મેશ કરી લીધા હતા, તો તે પણ ઉમેરી દઈશ અને તેને આ સાતળતા મસાલામાં મિક્સ કરી દેવાના. એકદમ સરસ ચલાવતા તીખા લાલ મરચા અને કાશ્મીરી લાલ મરચાના લીધે એકદમ સરસ લાલ કલર અને થોડી તીખા સાથે ઉમેરેલા બધા ડ્રાય મસાલાને કારણે લાલ ચટક દાબેલીનો બિલકુલ બહાર મળે ને તેવું સ્ટફિંગ તૈયાર થશે. બસ દાબેલીનો મસાલો આ રીતે બનાવી અને રાખી દો ને પછી ઘરે જ્યારે પણ દાબેલી બનાવી હોય ને
તો ફટાફટ એકદમ સહેલાઈથી બની જાય છે ને એકદમ સહેલી રીત છે. તૈયાર થયેલા સ્ટફિંગને ચાખી જો થોડું મીઠું ઓછું લાગે ને તો તે થોડું ઉમેરશું. સાથે સમારેલી કોથમીર અને મસાલો સોફ્ટ બનાવવા માટે 2 થી 3 ટીસ્પૂન પાણી પણ ઉમેરી સહેજ મિક્સ કરશું, જેથી સ્મૂથ થયેલો બટેટાનો માવો છે ને તે દાબેલીમાં એકદમ સહેલાઈથી સ્પ્રેડ કરી શકાય. તૈયાર થયેલા સુગંધીદાર આ સ્ટફિંગને હવે ગેસ પરથી નીચે ઉતારી લઈ ગાર્નિશ કરવા માટે એક કાચની પ્લેટમાં બધું સ્ટફિંગ કાઢી લઈએ. ડીશમાં હવે આ સ્ટફિંગ સેટ કરી દેવાનું છે. સ્પેચ્યુલાથી બધો મસાલો સેટ કર્યા પછી હવે આ સ્ટફિંગને સરફેસ પર લીલા કોપરાનું ખમણ આ રીતે સ્પ્રેડ કરી દઈશું. દાબેલીના મસાલામાં લીલા કોપરાનો ખમણનો એક અનોખો અને ખાસ સ્વાદ હોય છે. ત્યાર પછી મસાલા સિંગદાણા પણ સ્પ્રેડ કરશું. મસાલા સિંગ રેડીમેડ પણ મળે છે અને ઘરે પણ ચાટ મસાલામાં લાલ મરચું પાવડર અને તેલ ઉમેરી રોસ્ટેડ સિંગને મિક્સ કરી દો ને તો મસાલા સિંગ તૈયાર થઈ જાય છે. હવે દાડમના દાણા પણ ઉમેરી દેવાના, જેનો મીઠો સ્વાદ આ દાબેલીમાં બહુ જ મસ્ત લાગે છે. અને છેલ્લે મસાલાને સમારેલી કોથમીર વડે ગાર્નિશ કરી દઈએ. જોઈને જેને કચ્છી દાબેલીનો મસાલો ચાખ્યો હશે ને તેને યાદ આવી જ જશે. હવે દાબેલી રેડી કરવા માટે દાબેલી પાઉં લઈશું, જે માર્કેટમાં આવા થોડા મોટા પહોળા મળે છે. તેની સાથે દાબેલીનું સ્ટફિંગ તો આપણે બનાવી અને ગાર્નિશ કરી જ લીધું છે તે પણ લઈ લઈએ. કોથમીર, મરચાં અને ફુદીનાની બનાવેલી લીલી ચટણી લઈએ. સાથે લસણની લાલ ચટણી અને ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી લેવાની છે. આ ત્રણેય ચટણીની રેસીપીનો વિડીયો મેં મૂકેલો છે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. સાથે ચોપ કરેલી ડુંગળી લેવાની. મસાલા સિંગ લઈશું અને દાબેલી માટે ખાસ દાડમના દાણા લઈએ. સમારેલી કોથમીર અને ઝીણી સેવ લેવાની છે. બસ આટલી પ્રિપેરેશન થઈ જાય ને એટલે દાબેલી બનાવવાની શરૂઆત. લીધેલા દાબેલી પાઉંમાં અહીં મેં અંદરથી 3/4 કટ લગાવી લીધો છે, જેથી મસાલો ભરી શકાય. હવે સૌથી પહેલા દાબેલી પાઉંમાં અંદરની સાઈડ લીલી ચટણી આ રીતે સ્પ્રેડ કરી દેવાની છે. પસંદગી પ્રમાણે વધારે કે ઓછી તીખાશ પ્રમાણે ચટણી લેવાની. તેની ઉપર તીખી લસણની લાલ ચટણી પણ સ્પ્રેડ કરશું અને ત્યાર પછી ખજૂર આંબલીની ચટણી બંને સાઈડ થોડી થોડી એટલે કે 1 ચમચી જેવી સ્પ્રેડ કરી દઈએ. આ બધી ચટણી લગાવાઈ જાય ને પછી પાઉંને આ રીતે એક વખત બંધ કરી અને પ્રેસ કરી દેવાનું, જેથી બધી ચટણીનો સ્વાદ પાઉંમાં અંદરની સાઈડ ઉતરી જાય. આ પ્રોસેસ કરતા તમે દાબેલીવાળાને પણ જોયા જ હશે. હવે બનાવેલું બટેટાનું સ્ટફિંગ છે ને તે થોડું એવું આ રીતે ચપ્પુ કે પછી બટર સ્પૂન પર લઈ દાબેલીની અંદરની સાઈડ સ્પ્રેડ કરી દેવાનું છે. એકદમ સોફ્ટ આ સ્ટફિંગ ઇઝીલી દાબેલી પાઉંમાં અંદરની સાઈડ સ્પ્રેડ થઈ જશે અને દાબેલીનો ખરો સ્વાદ છે ને તે આ મસાલાને કારણે જ હોય છે. હવે આ મસાલા ઉપર થોડા એવા મસાલા સિંગના બી ઉમેરશું. સાથે દાડમના દાણા પણ સ્પ્રેડ કરી લઈએ અને ચોપ કરેલી ડુંગળી પણ ઉમેરશું. તીખાસ માટે ઉપરથી ફરી થોડી લસણની લાલ ચટણી ઉમેરીએ. સાથે વધારે પ્રમાણમાં લીલી ચટણી પણ ઉમેરશું અને ઉપરથી થોડી એવી ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી સ્પ્રેડ કરવાની. છેલ્લે સમારેલી કોથમીર વડે ગાર્નિશ કરી આ બંને ઢાંકી દેવાનું. તૈયાર થયેલી દાબેલીને હવે ગેસની લો ફ્લેમ પર ગરમ થતા તવામાં થોડું બટર ઉમેરી ગરમ થતા બટરમાં 1/4 ટીસ્પૂન જેવો ચાટ મસાલા પાવડર મિક્સ કરી દઈએ. બટર સાથે ઓગળી અને ચાટ મસાલા પાવડર મિક્સ થઈ જાય ને એટલે સ્ટફિંગ ભરેલી દાબેલી છે ને તે આ રીતે ઉપરનો ભાગ નીચે રહીને તે રીતે તવા પર ગોઠવી દેવાની છે. અહીં મેં બીજી દાબેલી પર સ્ટફિંગ ભરી તૈયાર કરી લીધી છે, તો તે પણ ગોઠવી દઈએ. સહેજ એવી જ એક સાઈડ શેકવાની છે. એક બાજુ શેકાઈને એ દરમિયાન દાબેલીમાં ઉપરની તરફ પણ બટર લગાવી લઈએ. બંને દાબેલીમાં બટર લગાવ્યા પછી ધીરે રહીને આ દાબેલીને એક પછી એક સાઈડ ચેન્જ કરવાની છે. જુઓ, ઉપર તરફ બટર ચાટ મસાલા સાથે ગોલ્ડન બ્રાઉન દાબેલી શેકાઈ ગઈ છે. તો બીજી બાજુ વધારે 20 સેકન્ડ શેક્યા પછી ગરમા ગરમ દાબેલીને તવા પરથી ઉતારી એક પ્લેટમાં કાઢી લેવાની છે. શેકેલી દાબેલીને પ્લેટમાં કાઢ્યા પછી આ દાબેલીને ઝીણી સેવમાં 3 સાઈડ પ્રેસ કરતા જઈ અને ડુબાડશું, જેથી મસાલા સાથે સ્ટફિંગ કરેલી આ દાબેલીની 3 સાઈડ સેવ છે ને તે સરસ ચીપકી જાય અને તેના વડે ગાર્નિશ થઈ જાય. ત્યાર પછી થોડી મસાલા સિંગ અને દાડમના દાણા ઉપરથી પ્રેસ કરી દઈએ. લીલી લાલ અને ખાટી મીઠી ચટણી સાથે ગરમા ગરમ આ દાબેલી પીરસી લઈએ અને ઉપરથી દાડમના દાણા મસાલા શિંગદાણા વડે ગાર્નિશ કરેલી બનેલી દાબેલી જોતા કોનું મન આ દાબેલી ખાવાથી રોકાય? જરાય નહીં રોકાય. મોંમાં પાણી આવી ગયું ને જોતા જ. તો પછી એકદમ સહેલી રીતે
ઓરિજિનલ કચ્છી સ્ટાઇલથી આ દાબેલી ઘરમાં કડકડતી ઠંડીમાં જરૂરથી બનાવજો, બધાને ચોક્કસ ભાવશે. અને હા, મસાલો તો બનાવી અને અત્યારે જ રાખી દેજો, એટલે જ્યારે પણ દાબેલી બનાવી હોય ને ત્યારે ઉપયોગી થાય. તેની સાથે જ આ ઓરિજિનલ કચ્છી દાબેલીની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં લખી જરૂરથી કહેજો. સાથે જ રેસીપી ઉપયોગી લાગી હોય ને તો લાઈક કરી અને શેર કરજો. અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને લાઈક કરી અને ફોલો કરજો, જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. ફરી મળશું ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.